નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિસ્ટર કિરણ ટેકનિકલ પારંગી. તો એની અંદર મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ફટાફટ આપણને ભારતની ભૂગોળની જે માહિતી આપણે જોઈ છે કે ભારતની ભૂગોળ એની માહિતી જોવાની છે ફટાફટ. તો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો, શેર કરજો, લાઇક કરજો. ઓકે મિત્રો, તો આપણે હવે ભારતની ભૂગોળની થોડી માહિતી જોવાની છે. ઓકે, તો શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર જે હળવદની અંદર તે ભલગામડાની અંદર આવેલી છે. તો અમારી આ એકેડમીની અંદર જે સરસ મજાનો જે ઓનલાઈન ક્લાસીસ ચાલુ છે. તો સરસ મજાની જે ટ્રીકોથી જ્યાં ઓનલાઈન જે સમજૂતી આપવામાં આવે છે, સરસ મજાના પાઠ ચલાવવામાં આવે છે. તો અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો સરસ મજાની જે માહિતી છે આપણે જોવાની છે આજે ભારત વિશે થોડી, જે ભારતની ભૂગોળ. તો આ ભારત એક દક્ષિણમાં આવેલો એક ભારત દેશ છે. ઓકે મિત્રો, તો આપણે થોડી દક્ષિણ ભારતમાં આવેલો એક ભારત દેશ છે. તો દક્ષિણ એશિયાની અંદર આવેલો એક ભારત દેશ છે. તો આપણે હવે જોવાની છે માહિતી થોડી, અંદર માહિતી જોઈ લઈએ મિત્રો ફટાફટ. તો તમે જે ફટાફટ જોઈ લઈએ એની માહિતી. ઓકે મિત્રો, ચલો. ભારતીય ગણરાજ્ય એ અનેક સંસ્કૃતિ અને વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા અને સ્થિતિ દુનિયાનો સૌથી મોટો લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે. જે આપણો લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે, જે ભારત દેશ છે. જે આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં 7મા નંબરે છે. જે ભારતના ક્ષેત્રફળમાં જે ક્ષેત્રફળ એટલે કે આપણે જમીન વિસ્તાર, જે ભૂમિ વિસ્તાર કહીએ છીએ, જે ભૂમિ વિસ્તારની અંદર જે ક્ષેત્રફળની વિસ્તારની અંદર જે ભારત છે કેટલા ક્રમનો છે? તો એ 7મો ક્રમ ધરાવે છે. કેટલો? 7મો ક્રમ ધરાવે છે. ઓકે મિત્રો, હવે થોડી આગળ માહિતી જોઈ લઈએ. જે વસ્તી ગણના પ્રમાણમાં તે બીજો કેટલો નંબર છે? હવે મિત્રો, જે હમણાં 2011ની વસ્તી ગણતરીની અંદર બીજો ક્રમ આવે છે મિત્રો. નકા જે હાલમાં તો 42 કરોડ ઉપર જતું રહ્યું છે જે આ ભારતની અંદર. જે હવે તો પહેલો નંબર આવે છે, પહેલાં ચીનનો આવતો હતો, પણ આપણે જે ઓનલાઈન દ્રષ્ટિએ જોવા જઈએ તો હવે જે સમાચારની અંદર જે આવતા હોય છે તે પહેલો નંબર આવે છે. પણ આજે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોવા જઈએ તો એનો બીજો નંબર આવે છે ભારતનો. ભારતના 1 અજબથી વધુ નાગરિકો આશરે 400 જેટલી જુદી જુદી ભાષાઓ બોલે છે. કેટલી? 400 જેટલી. કેટલી? 400 જેટલી જુદી જુદી ભાષાઓ બોલે છે. જે ભારત ખરીદ શક્તિની ક્ષમતા પ્રમાણે સૌથી મોટું અર્થતંત્ર, દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. શું છે? સૌથી વધુ ઝડપથી. શું કહે છે? ઝડપથી આગળ વધતું જે આર્થિક સુધારાઓના કારણે છેલ્લા કેટલા વર્ષથી? 20 વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાનો સ્થાન તરીકેનું મહત્વનું ઘણું વધ્યું છે. જે ભારતની અંદર 20 વર્ષની અંદર એટલું ટેકનોલોજી, એટલું ભારત વિકસિત થયું છે, જે 20 વર્ષની અંદર ખૂબ ભારતનું મહત્વ રહ્યું છે. હવે આપણે જોવાનું છે જે એશિયામાં મોકોના સ્થાન પર આવેલા ભારતીય ઉપખંડોના મોટા ભાગ પર છવાયેલા ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વસ્તી વેપાર માર્ગો ધરાવે છે. શું? વસ્તી વેપાર માર્ગો ધરાવે છે. જે વસ્તી વેપાર માર્ગો ધરાવે છે, જે તેની સરહદો તેના પાકિસ્તાન, ચીનો, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને અફઘાનિસ્તાન જેવા સાથે જોડાયેલો છે. અફઘાનિસ્તાન પણ સાથે જોડાયેલો છે. જે શ્રીલંકા, માલદીવ્સ ટાપુઓ, ઇન્ડોનેશિયા, હિન્દ મહાસાગરીય ભારતની નજીક, આ શું છે? ભારતની નજીક આવેલા જે દેશો છે. ઓકે, અને દુનિયાની કેટલીક પ્રાચીન સંસ્કૃતિઓ ઘરે એવા ભારતના દેશે 1947માં લગભગ 1990 વર્ષના જે બ્રિટિશ શાસનોમાંથી અહિંસક માર્ગો આઝાદી મેળવી. કેટલી? 1947માં લગભગ 190 વર્ષના બ્રિટિશ શાસનમાંથી જે આઝાદી મેળવી હતી કે જે 1947માં આ ગુજરાતીમાં લખેલું છે, તમને કદાચ ન ખબર પડતી તો આપણે અંગ્રેજીની અંદર લખી દીધું છે. ઓકે મિત્રો, હવે ભારતમાં ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદ્ભવી હતી. જે ભારતની ઐતિહાસિક સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદ્ભવી હતી. જે વિશ્વના પ્રમુખ ધર્મો પૈકી 4 એવા જે ધર્મો છે. જે પહેલો છે હિન્દુ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મ. આ ધર્મનો ઉદ્ભવ પણ ભારતમાં જ થયો હતો.
આ ઉદ્ભવ ભારતની અંદર પણ થયો હતો, જે 4 ધર્મો જોવા મળે છે મિત્રો. તમને ખબર હશે જે ધોરણ 11, 12, 1થી 5થી કરી અને 12 ધોરણ સુધી ભણવાનું આવે છે, કોલેજની અંદર આવે છે સંસ્કૃત, જે વિષય રાખો એ પ્રમાણે. આ ઉપરાંત પારસી ધર્મો અને અન્ય બ્રાહ્મણીય ધર્મો જેવા ઇસ્લામ, ખ્રિસ્તી, અયહૂદી ધર્મો આશરે ઈસુની 1લી સદીની આસપાસ ભારતમાં આવ્યા. આ બધા ધર્મો ભારતની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો. શું કર્યું? ભારતની સંસ્કૃતિ પર પ્રભાવ પાડ્યો. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોવાનું છે કે આ બધા ધર્મોની ભારતની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો અને વધુ સમૃદ્ધ બની. જે ભારત છે એ 20 વર્ષની અંદર ઘણો બધો એટલો આગળ આવી ગયો છે, જે ટેકનોલોજીની અંદર અને ઘણા એવા સુધારા વધારા થઈ અને તેનો વિકાસ થયો છે. હવે આગળ જોવાનું છે મિત્ર કે ભારત 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જે મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશની એક સરસ મજાની ટ્રીક શોર્ટ વિડીયોની અંદર મેં નોખી છે, તે સરસ મજાની છે કે જે એની ટ્રીક છે યાદ રાખવા માટે શ્રેષ્ઠ છે કે જોઈ લઈએ. હા, હાલ ક્યારે ડ્રોપ કરી નાખ્યો આપણે. ઓકે, તો આ દેશની મોટી ભાગની સ્થાનિક ભાષાઓમાં ભરતના નામે ઓળખાય છે. શું? ભરત નામના. ભરત નામના રાજા ઉપરથી ભારત નામ પડ્યું હતું. જે શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભારત નામે આ દેશ ભારત તરીકે ઓળખાય છે. જે ભરત રાજા અત્યંત પરાક્રમી હતા અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતા. જોકે આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ઇન્ડિયાના નામે વધુ ઓળખાય છે. શું? ઇન્ડિયાના નામે. ભારત ઇન્ડિયાના નામે ઓળખાય છે, પણ એક જે મોટી ઓળખ છે જે ભરત નામના રાજા ઉપરથી, જે શકુંતલા અને દુષ્યંતના પુત્ર જે ભરત નામના પરથી ભારત દેશનું નામ પડ્યું હતું. ઓકે મિત્રો, ચલો ભારતના બંધારણની કલમ 1 મુજબ, ભારતના બંધારણીય કલમ 1 મુજબ આ દેશને ભારત અથવા ઇન્ડિયા નામે ઓળખાશે. ઓકે, જે ઓળખાય છે. ઓકે મિત્રો, હવે ઇન્ડિયાના નામ સિંધુ નદી પરથી પડ્યું છે. જે ઇન્ડિયા નામ છે એ સિંધુ નદી પર પડ્યું છે. ઇન્ડિયાનું નામ સિંધુ નદી પર પડ્યું છે. ઓકે મિત્રો, જે પરથી જૂના ફારસી ભાષામાં હિન્દુ શબ્દ રચ્યો. આ હિન્દુ શબ્દનું અપ્રભસ થઈને ઇન્ડસ શબ્દ રચ્યો. ઇન્ડસ, જે સંસ્કૃતમાં ઘણી વખતે આવતું હોય છે. થોડી ખાંસી આવે છે. જે પરથી આ દેશને ઇન્ડિયા નામ મળ્યું. જે ગ્રીસ ભાષામાં આ દેશને ઇન્દુઈ એટલે કે હિન્દુના લોકો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે આ ઉપરના ફારસી ભાષામાં દેશને હિન્દુસ્તાન એટલે કે હિન્દુઓની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ એટલે કે હિન્દુઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, ચલો હવે થોડી આગળ માહિતી જોઈ લઈએ. ઓકે, ચલો આપણે જોઈ લઈએ કે આમ ભૂગોળ મહત્વનું છે. જે ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ચલો એક જ મિનિટ મિત્રો, થોડું આપણે બોલ પેન ચેન્જ કરી લઈએ. ઓકે, જે સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં હિન્દ મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેના બીજા ભૂમિખંડોથી અલગ અલગ પડે છે. આથી જ તેને ભારતની ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. શું? ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, યાદ રાખજો. ભારતને ભારત તરીકે ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આ આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વીપ કહેવામાં આવે છે. તેનો આકાર કેવો છે? હીરા જેવો. હીરો એટલે ડાયમંડ અંગ્રેજી શબ્દ છે. હીરો એ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. ઓકે, જે સંસ્કૃત ભાષાની અંદર શું કહેવામાં આવે છે? જંબુદ્વીપ કહેવામાં આવે છે. પણ ભારતનો ભૂમિખંડ પૂર્વ ચોતરફ પાણીથી રક્ષાયેલો હશે અને ધીમો ઉપર તરફ ઘસીને એશિયાના ભૂમિખંડ સાથે અથડાયો હશે તેવું આ આધુનિક વિજ્ઞાન પણ માને છે. ઓકે મિત્રો, આધુનિકતા પ્રમાણે જે આધુનિક વિજ્ઞાનો છે એ માને છે. જે ઉત્તર પર્વત પ્રદેશ જોઈ લઈએ આપણે. જે ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલયની પર્વતમાળા આવેલી છે. જે ઉત્તર ધ્રુવ તરફથી વહેતા ઠંડા પવનો તે રોકી લે છે.
જે પર્વતમાળા છે જે ઊંચી છે, જે ઉત્તર ધ્રુવ તરફથી વહેતા ઠંડા પવનો આવે છે, જે આમ પર્વતો હોય છે, આમ તો જે આ બાજુથી પવનો આવે છે તે આ પર્વતમાળાઓ રોકી લે છે. શું? પર્વતમાળા રોકી લે છે, એટલે આપણે પવનો એટલા ઓછા પડી જાય. આ પર્વતો ના હોય તો આપણે ઠંડી એટલી સહન કરી શકીએ નહીં. જે પર્વતોના કારણે આપણે ઠંડી થોડી ઓછી લાગે છે, જે ઘણી ઓછી લાગે છે. નકર જમ્મુ કાશ્મીરની અંદર કેટલી ઠંડી પડે છે, જે બરફ છવાયેલો છે. ઓકે, ચલો આગળ જોઈએ કે હિમાલયની પર્વતમાળા પૂર્વ મ્યાનમાર કે બર્માથી ચાલુ થઈ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન, શું? અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમા ગરજ સારે છે. નેપાળ અને ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે. જો અહીંયા લખેલું જ છે, નેપાળ અને ભૂતાન જેવા દેશો પર્વતમાળામાં જ આવેલા છે. ભારતની જીવાદોરી અને સમાન ગણતરી નદીઓ જેવી કે ગંગા, યમુના અને સિંધુ, શું? ગંગા, યમુના અને સિંધુ અત્યારે પાકિસ્તાનમાં બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે. ક્યાં? જે પાકિસ્તાનમાં, શું? પાકિસ્તાનમાં બ્રહ્મપુત્રા વગેરે જેવી જે હિમાલયમાંથી નીકળે છે, જે હિમાલય પર્વતમાળાઓ છે જે હિમાલયમાંથી નીકળે છે. મધ્ય અને દક્ષિણના મેદાનો હવે જોવાના છે. ચલો હવે આપણે જે જોઈ લઈએ મધ્ય દક્ષિણના મેદાનો જોવાના છે જે જોઈ લઈએ ફટાફટ. ચલો ફટાફટ, ટાઈમ વેસ્ટ નથી કરવાનો મિત્રો, ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ અને તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાનો પ્રદેશોમાંથી વહે છે. શું? કે હિમાલયમાંથી નીકળતી નદીઓ તે દક્ષિણમાં ભારતના મધ્યમાં આવેલા મેદાનમાંથી વહે છે. ચલો અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો અરબી સમુદ્રના બંગાળનો ઉપસાગરમાં ભળી જાય છે, જે મળે છે, જે ભેગી થાય છે. આ મેદાનમાં પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી મોટો જે ગીત પ્રદેશ ભારતીય સંસ્કૃતિ આજે વિસ્તારમાં ખીલી છે. જે ઘણી બધી જે આ નદીઓ જે વહી રહી છે, જે આપણા ભારતની અંદર જે પર્વતો છે, જે મધ્ય અને દક્ષિણના મેદાનો સરસ મજાના જે ગીત પ્રદેશોના ભારતની સંસ્કૃતિ વિસ્તરી રહી છે, તેના માટે આપણે ઘણું જે ખીલી રહી છે જે આપણી ધરતી, જે પૌરાણિક રીતે આ વિસ્તારમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ વ્યક્તિઓને વિસ્તારમાં જન્મી છે. ઓકે મિત્રો, હવે આપણે થોડી જે માહિતી છે તે ભારતની ભૂગોળ વિશે થોડી સામાન્ય જ્ઞાન જોઈ લઈએ ફટાફટ. ચલો મિત્રો, ઓકે, ભૂગોળ વિશે થોડી માહિતી જાણી લઈએ સામાન્ય જ્ઞાનની અંદર કે રિપબ્લિક છે, રિપબ્લિક ઓફ ઇન્ડિયા ભારતની ભારત એક ગણ રાજ્ય તરીકે જે ગણવામાં આવે છે, તે સ્વતંત્ર રીતે જે આપણે આઝાદ છીએ. શું? આઝાદ છીએ. આપણે જે તિરંગો છે એના ત્રણ રંગો છે. કેટલા? 3 રંગો છે. કેસરી, વ્હાઈટ અને લીલો ધરતી. ઓકે મિત્રો, અને આ એક ચક્ર છે. એમ તો 4 રંગનું ગણાય છે, પણ એ ચક્ર વચ્ચે આવે છે. કેટલા રંગ આવે છે? 4. કેટલા? 4 રંગ આવે છે. કેટલા? 4. ઓકે મિત્રો, હવે થોડી આગળ માહિતી જોઈ લઈએ કે સત્યમેવ જયતે રાજચિહ્ન છે જે ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, થોડી હવે આગળ માહિતી થોડી જોઈ લઈએ. ચલો આગળ જોઈ લઈએ. થોડી આગળનું કોણ એટલે થોડું તમારે ડ્રપ. ચલો મિત્રો, હવે સૂત્ર આપણું આનું જોઈ લઈએ. જે ભારત આપણું સૂત્ર જોવું જરૂરી છે. સંસ્કૃતમાં સત્યમેવ જયતે શું છે? સત્યમેવ જયતે તમે એ તો જાણો જ છો મિત્રો. જે ગુજરાતીમાં સત્યમેવ જયતે એટલે કે કેવળ સત્યનો જય થાવ, સત્યનો જય થાવ, આપણી જય થાવ, સત્યની જય થાવ. રાષ્ટ્રગીત છે જન ગણ મન. ઓકે, સમગ્ર જનતામાં મનના અધિનાયક હે ભારતના ભાગ વિધાતા. ઓકે મિત્રો, જે આપણું રાષ્ટ્ર ગીત જન ગણ મન છે તે આપણે બોલાવવામાં આવે છે 26મી જાન્યુઆરીની અંદર, જે 15મી ઓગસ્ટની અંદર છે સ્વાતંત્ર્ય દિવસની અંદર આપણે જે આ બોલાવવામાં આવે છે. ચલો હવે રાષ્ટ્રગાન આપણે જોઈ લઈએ. તો વંદે માતરમ શું છે? વંદે માતરમ. તે માતા હું તને નમન કરું છું, તે આપણે આ છે રાષ્ટ્રગાન. ઓકે, હવે થોડું આગળ જોઈ લઈએ. આપણે થોડું પૃથ્વીની અંદર જોઈ લઈએ. જે આ ભારત આપણે જે આ ગોળો છે એની અંદર અહીંયા આવેલું છે, તે જે કર્કવૃત્ત પર પસાર થાય છે. ઓકે મિત્રો, ક્યાં આવેલું છે? ભારત આપણું છે. આ શું છે? ભારત દેશ, ભારત મારો દેશ છે. ઓકે, ભારતીય નિયંત્રિત પ્રદેશ ઘેરી લીલા રંગમાં
જે ઘેરે લીલો રંગ દેખાય છે ત્યાં હકનો પણ નિયંત્રણ માનમાં નથી એ પ્રદેશ પોપટી રંગમાં દર્શાવ્યો છે. શું પોપટી રંગમાં દર્શાવ્યો છે? જે લીલો રંગ છે જે પોપટી રંગ પણ કહેવામાં આવે છે. ચલો હવે ફટાફટ આગળ થોડી જોવાની છે. શું જોવાનું છે? તો ચલો ફટાફટ આપણે રાજધાની જોઈ લઈએ. ઓકે, રાજધાની જોવાની છે. તો આપણે ભારતની રાજધાની શું છે? તો નવી દિલ્હી. શું છે? નવી દિલ્હી. 28 જે 50 ને છે. ચલો 77 12 જે 23 છે. ચલો હવે સૌથી મોટું શહેર કયું છે આપણે એ જોવાનું છે. ચલો સૌથી મોટું શહેર કયું છે? તો મુંબઈ છે. 8 50 30 છે. ઓકે, જે 72 49 4 છે. ઓકે, જે અધિકૃત ભાષાઓ શું છે? અધિકૃત ભાષાઓ જોવાની છે. અધિકૃત ભાષાઓ તો હિન્દી, અંગ્રેજી જે આપણે વધુમાં વધુ જે ઉપયોગ કરવામાં, અંગ્રેજી નથી પણ આપણે અધિકૃત ભાષાઓ જોવા જઈએ તો હિન્દી ને અંગ્રેજી આવે છે. ચલો મિત્રો હવે માન્ય પ્રાદેશિક ભાષાઓ જોઈ લઈએ. ચલો રાજ્ય સ્તરની અને અધિકૃત અને બંધારણની 8મી અનુસૂચિતમાં આપણે જોઈ લઈએ. ચલો હવે થોડી આગળ માહિતી. સરકાર શું છે? તો સંઘીય સંસદીય બંધારણીય પ્રજાસત્તાક. શું એ? સંસદીય બંધારણીય પ્રજાસત્તાક છે. જે રાષ્ટ્રપતિ કોણ છે? તો દ્રૌપદી મુર્મુ છે, જે આદિવાસી વિસ્તારમાંથી બિલોંગ કરે છે. ઓકે મિત્રો, તે આપણને ખબર જ છે, જે હમણાં નવા બનેલા છે, જે 2 3 4 5 વર્ષથી. જે વડાપ્રધાન કોણ છે? આપણો ભારતનો કિંગ નરેન્દ્રભાઈ મોદી. ઓકે, સંસદ જોવાનું છે. ભારતીય સંસદ આવશે. શું? સંસદની અંદર ભારતીય સંસદ. ઉપલો કરું તો રાજ્યસભા આવશે. શું આવશે? રાજ્યસભા. ચલો આગળ થોડું જોઈ લઈએ. સ્વતંત્ર આપણે જોઈ લઈએ મિત્રો, ફટાફટ સ્વતંત્ર જોઈ લઈએ. ચલો સ્વતંત્ર જોવાની છે. ઓકે, ચલો સ્વતંત્ર જોઈ લઈએ. 15 ઓગસ્ટ 1947 જે સ્વતંત્રતા ક્યારે મળી હતી? તો ભારતની અંદર તો 15 ઓગસ્ટ 1947. પ્રજાસત્તાક 26 જાન્યુઆરી 1950 ની. શું? 1950 ની. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ. હવે વિસ્તાર જે કુલ, તો આપણે જે વિસ્તાર જોવાનો, જળ જોવા જઈએ તો 9.6%. ઓકે, હવે વસ્તી જોવા જઈએ તો આપણે વસ્તી જોવાની છે. તો 2011 વસ્તી ગણતરી જે 1,54,977 જે વસ્તી છે. ઓકે મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો આવા જ વિડીયો જોવા માટે અને અમને સપોર્ટ કરો મિત્રો. સરસ મજાનો જે એજ્યુકેશન વિશે વિડીયો છે, જે આપણે સરસ મજાનો જે મહેનત કરીને સારો એવો જે અને અલગ અલગ વિડીયો બનાવીને સારો એવો વિડીયો બનાવવામાં આવે છે. તો આપણે જે આભાર તમારો વિડીયો જોવા માટે, અને શેર કરજો, લાઇક કરજો. ઓકે મિત્રો, આભાર.